સમાચાર વડોદરાથી શ્રમિક સુવિધા કેન્દ્રને પગલે વિવાદ વકર્યો છે। શ્રમિકો માટે બનાવાયેલા કેન્દ્રમાં કોઈ સુવિધા ન હોવાનો આરોપ લગાવાયો છે। ઉનાળાની સિઝનમાં શ્રમિકોને સુવિધા મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ હતી। ઓટલા અને શેડ સિવાય કોઈ સુવિધા નથી મળતી અને શ્રમિકો તેનાથી પરેશાન છે। શ્રમિકોએ પાણી અને અન્ય જરૂરિયાતની સુવિધા શરૂ કરવાની માંગ કરી છે। પ્રકારની સુવિધા નથી, પાણીની સુવિધા નથી। ઉનાળો આવ્યો છે માટે ગરીબ ભાઈઓ માટે અને છે ને મજૂરો માટે પાણીની સુવિધા છે ને તમારે કરી આપવાની ફરજ છે। માટે છે ને તમારે છે ને બધી છે ને વ્યવસ્થિત સુવિધા કરો। અચ્છા, કોર્પોરેશન આ શેડ નાખી આપે છે, એનાથી ફાયદો થઈ રહ્યો છે? અમારા ખાલી મજૂરો લેબરો ઓટલા પર બેસે છે, બસ બીજી કોઈ પ્રકારની સુવિધા નથી। તો ઉનાળાની શરૂઆતમાં વડોદરામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો જે છે તેમાં કામ કરતા શ્રમિકો માટે મહાનગરપાલિકાએ શ્રમિક સુવિધા કેન્દ્ર શરૂ કર્યું, જેમાં શ્રમિકોને ગરમીથી થોડી રાહત મળી શકે। તો વડોદરામાં 3 સ્થળોએ હાલ આ કેન્દ્રો ખુલ્લા મુકાયા છે। જો કે આગામી સમયમાં વધુ 7 સ્થળોએ સુવિધા કેન્દ્ર બનાવવાનું આયોજન છે, પરંતુ શ્રમિકોને આ સુવિધા કેન્દ્રમાં પાણી સહિતની કોઈ પણ પ્રકારની સુવિધા ન મળતા નારાજગી વધી ગઈ છે। આગામી સમયમાં શ્રમિકોની માંગ અનુસાર આ કેન્દ્રોમાં સુવિધા કરવામાં આવશે તેવું કમિશનરે નિવેદન આપ્યું છે। લગભગ 11 જગ્યા આઈડેન્ટિફાઈ કર્યા છે। અત્યારે 3 જગ્યામાં કામગીરી ચાલુ છે। પ્રાથમિક ધોરણે એમાં શેડ્સ અને આ બધું કરવાનું, એ લોકોનું વેઇટિંગ એરિયા બધું કરવાનું શરૂ કર્યું છે। આવનારા દિવસોમાં પીવાનું પાણીનું વ્યવસ્થા, કદાચ આજુબાજુ એક ટોયલેટ્સની વ્યવસ્થા અને બહેનો હોય શ્રમિકો એના માટે પણ અલગથી પિંક ટોયલેટ્સ પણ નજીકની જગ્યાએ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે। મહત્વનું છે કે આ વર્ષના બજેટમાં તો જાહેરાત કરાઈ હતી અને એ અનુસાર વ્યવસ્થા કરવામાં આવી અને આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં શ્રમિક સુવિધા કેન્દ્રમાં વધારો કરવામાં આવશે તેવું કહેવાય છે, પરંતુ સુવિધાઓની સાથે સાથે સામાન્ય સુવિધાઓ તો આપવી પડશે। પાણીની વાત છે, ગરમીની સિઝન છે, મનપાએ સમજવું પડશે। પાલિકા દ્વારા ચાલુ વર્ષના બજેટ દરમિયાન શ્રમિકો માટેની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના 4 ઝોનમાં શ્રમિક સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ શ્રમિક સુવિધા કેન્દ્રની અંદર 2 મોટી એવી બેઠક બનાવવામાં આવી છે, જેના પર શ્રમિકો બેસી અને પોતાને કામ મળી રહે તે માટેની રાહ જોઈ શકે છે। સાથે સાથે ઉપર શેડ પણ આપવામાં આવ્યો છે, જેના કારણે કાળઝાળ ગરમી હોય તો પણ શ્રમિકોને બેસવા માટે છાંયડો મળી રહે। જે રીતે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, 4 ઝોનમાં લેબર માટેની અલગથી સુવિધા કરવામાં આવે તે માટેનું આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે છેલ્લા 1 મહિનાથી આ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને જેના કારણે વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી એક સ્થળ પર ભેગા થતા આ જે શ્રમિકો છે તેઓને બેસવા માટે છાંયડો મળી રહે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।